મારું નામ ગણેશ શાહ છે. અમે વેલોસિસ એજ્યુકેશન એટલે ડિજિટલ સાક્ષરતા માટે કામ કરી રહ્યા છે. આજે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ ઉજવતી વખતે મને એક વિચાર આવ્યો કે બાળકોને છેલ્લા 15 વર્ષથી હું અર્થશાસ્ત્ર વિશે બાળકોને ભણાવું જ છું. કઈ રીતે વોટિંગ થાય, પાર્ટીઓ કઈ રીતે પ્રચાર કરે, આ બધી વસ્તુ અમે બાળકોને અહીંયા શીખવાડીએ જ છે, પણ એ ચોપડીમાંથી. પણ આજે મને વિચાર આવ્યો કે કઈ રીતે આપણે બાળકોને પ્રેક્ટિકલી આ વસ્તુને શીખવાડી શકીએ. એટલે વોટિંગ ડે નો આપણે અહીંયા એક સરસ મજાનો કાર્યક્રમ ઉજવ્યો છે, જ્યાં આગળ બાળકો પ્રેક્ટિકલી પ્રચાર કરશે, વોટિંગ કરશે અને પોતાનું નામ કઈ રીતે ચૂંટણીમાં નોંધાવશે એ માટેના પ્રયાસ અમે કરી રહ્યા છે. કારણ કે જ્યાં સુધી મેં જોયું છે છેલ્લા 2-3 વર્ષથી કે બાળકો 18 વર્ષના થાય ને એટલે પહેલું ડ્રીમ એમનું ડ્રાઇવિંગ લાયસન્સ હોય. પણ મારો વિચાર છે કે બાળકોનું 18 વર્ષ થયા પછી પહેલો જે ડ્રીમ હોય તે ડ્રાઇવિંગ લાયસન્સ નહીં, વોટિંગ કાર્ડ હોવો જોઈએ. અને દરેક ભારતીય વોટ કરે અને આપણે આપણા દેશને વિકાસ તરફ લઈ જઈએ એ માટે આપણે એક નાનો એવો પ્રયાસ અહીંયા આગળ ગોઠવ્યો છે. હા, એ જણાવતા મને ખૂબ આજે આનંદ થાય છે કે અમારા ટ્યુશન એટલે વેલોસિસ એજ્યુકેશનમાંથી અમને આજે એક વોટિંગ કરવાનો અધિકાર મળ્યો છે. અમારા સરે આજે અમને આગળ 18+ થાય ત્યારે શું વોટિંગ વિશે શું કરવાનું, પાર્ટી કેવી રીતે બનાવવી, ચૂંટણી કેવી રીતે લેવી, તે અમને આજે અમારા સરે શીખવ્યું છે. એટલે આગળ જઈને અમને એ કામમાં આવશે. અમે સ્કૂલમાં તો અભ્યાસ કર્યો જ છે, પણ તો બી અમને આજે આમ પ્રેક્ટિકલ કરીને એક નવું શીખવા મળ્યું છે કે આ વોટિંગ કઈ રીતે કરવી એમ. આ જણાવતા મને ખૂબ આનંદ થાય છે અને હું મારી વાતને વિરામ આપું.